પ્રીતિશોનક ચિત્તે છે. પહેલો જ શબ્દ ભાગવતના મહાત્મ્યમાં પ્રશ્ન પૂછ્યો, પછી શ્રુતજીએ કીધું પ્રીતિશોનક ચિત્તે છે. ભગવાન પ્રેમપૂર્વક પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન કરવો જોઈએ પણ જાણવા માટે નહીં, જીવવા માટે કરવો જોઈએ. જીવનમાં પ્રશ્ન હોવો જોઈએ પણ એનું સમાધાન શોધવા માટે, કોકના જીવનમાં પ્રશ્ન ઊભા કરવા માટે પ્રશ્ન ન કરવાનો હોય. હા, પ્રશ્ન તો દરેકના જીવનની અંદર, પણ આપણો પ્રશ્ન કરવાનો છે. એના જીવનમાં જે છે એનો પ્રશ્ન નથી પૂછવાનો. કેમ ભાઈ, હમણાં ખબર પડે એટલે કે તમે હમણાં બે ભાઈ હારે ઓછા દેખાવશો, એટલે એમ કેવા માંગતા હોય તમે કયો અમે નોખા થવાના છીએ, એમ એ સાંભળવા હાટું થઈને બાજુમાં કેમ હમણાં બાઈ મળવા ગઈ લાગે છે, ખબર જ હોય ઝઘડો કરીને વહી ગઈ છે, તોય બે વખત વધારે પૂછે મળવા ગયા લાગે છે, હમણાં દેખાતા. આ પ્રશ્ન કરીને તમે તો હોઈ જાઓ, પણ પેલી જગ્યાએ આ દિવાસલી લાગી ગઈ. મારા ભગવાન, આ પ્રશ્ન નથી, આ કોકના સંસારમાં લગાડેલી આગ છે. શું ફાયદો થવાનો છે એ મને સમજાવો. કોઈના જીવનની અંદર આપણે ઇન્ટરફિયર કરીએ, કોઈના જીવનની અંદર આપણે દખલગીરી કરીએ, મને તમને શું ફાયદો થવાનો? તમે મારી નિંદા કરો, હું તમારી નિંદા, એક રૂપિયાનો ફાયદો છે? સમજાવો મને. એવું કઈ હોય તો કરવા લગાય, હું કરવા લાગુ, તમે મને બોલાવજો, 5-25 રૂપિયા મળે એમ હોય. કોઈના સંસારની અંદર, કોઈના જીવનની અંદર દખલગીરી કરવી એ પ્રશ્ન કર્યો નથી ભગવાન. આપણે આપણા સ્વભાવથી કોઈને દુઃખી કરી રહ્યા છીએ, પણ અહીંયા પ્રીતિ શોનક ચિત્તે તે ચિત્તની અંદર પ્રેમપૂર્વક પ્રશ્ન થયો. પ્રશ્ન કેવો હતો ભગવાન? કૃષ્ણને સંતોષ થાય એટલા માટે, કારણ કે જીવ માત્ર કાળનો કોળિયો બની રહ્યા હતા. શું કરીએ તો એ કાળનો કોળિયો બનતા જીવોના આત્માને, એ જીવોને ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય. અને ત્યારે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, આ દુનિયાનો એકમાત્ર ગ્રંથ. હવે તો બધી કથાઓ કરે દુનિયાના લોકો, પણ પેલા તો બે જ કથા હતી, એક રામાયણ કરતા ને એક ભાગવત કરતા. હવે તો કેટલી કથાઓ છે મારા ભગવાન. હરિકથા તો થતી હતી, પણ હવે 5 વર્ષ કેડે હિરેન કથા થાય, મને એવું લાગે છે. લે બહુ હાલી જાય મારા નામની ચોપડીઓ બહાર પડે, મારી કથાઓ મળે કરવા બધા. કારણ કે અત્યારે લોકો ભગવાન કઈ ઓછા હતા તો એ મૂર્તિઓ નથી બનતી, ધર્મનો કઈ પાર હતો તો એ દર વર્ષે એકાદો નવો બહાર આવે. ગુરુ તો કૃષ્ણ બંદે જગત ગુરુ, અસ્મદ આચાર્ય પર્યંતામ બંદે ગુરુ પરંપરા કે શંકરાચાર્યએ સિદ્ધાંત સ્થાપિત કરી દીધો સનાતનને મૂળિયું રાખીને. પણ છતાં એ મૂળિયાથી કેટલા આઘાવ્યા જઈએ છે, એ વડલાથી કેટલા દૂર જતા રહીએ છીએ, અને ક્યાં ક્યાં ભટકાઈએ છીએ, કેવા પડીએ, કેવા ઢોકળા થઈ જાય, કેવા લોહી નીકળે, પછી પાછા રોતા રોતા હતા નીને આવી કે બાપા હવે બચાવો. યાદ રાખવાનું, વડલો છે ને એ જ છાંયો આપે. આસોપાલો રૂપાળો લાગે, પણ એના છાયા ન હોય. એના તોરણ બંધાય, એના સ્વાગત સન્માનમાં બધી એનો ઉપયોગ થાય, પણ જ્યારે પાર થવાની વાત આવે ત્યારે મારા ભગવાન પીપળોનો વડલો છે. અને એટલા માટે તમે બધા તો એક વસ્તુની એ યાદ જ રાખજો મારા ભગવાન. આ ભાગવત એ કોઈ ગ્રંથ નથી, એ કોઈ પુસ્તક નથી. આ પુસ્તકની પોથી શું હોય? આ કેટલા રૂપિયાની આવતી છે? આ 70 રૂપિયાની અંદર મારા દાદાએ લીધી છે, 70 રૂપિયા લખ્યા છે, મારા પપ્પાએ લીધી. કોણે? 70 રૂપિયાની છે. પણ 70 રૂપિયાની પોથી લેવા માટે 70 કરોડ રૂપિયા જેની પાસે હોય ને એ લાઈનમાં ઉભા હોય. સમજાય છે? આ નેત્રાંતિ મોંઘા પુસ્તક નહીં હોય, પીએચડી કરે મહામોહિમ ને ઉપાધ્યાય ને આવડી આ જે ઉપાધિઓ પ્રાપ્ત કરવા માટે જે પુસ્તક વાંચતા હોય, એટલા જાડા હોય. આપણને એમ લાગે ને શરીર કરતા તેને પુસ્તકનો વજન વધારે હોય. આટલા જાડા પુસ્તક હોય, પણ માથે લઈ જવાય એવા કેટલા પુસ્તક? 2 જ પુસ્તક. હવે બધા પધરાવે, પણ હું તો 2 પુસ્તક નહીં. પછી ગીતાજી છે, મહાભારત છે, બધા પાઠ છે, ભગવાનની પારાયણો થાય. પણ આવી રીતના વાજતે ગાજતે શેરી વળાવી સજ કરું ઘેરાવો ને માથે લઈને આવે એવા તો 2 જ પુસ્તક, એક રામચરિતમાનસ, એક ભાગવત. આ 70 રૂપિયાની પોથી છે, પણ ઘણી વખત 70 વર્ષ વ્યા જાય ને તો એ ભાગ્યમાં ન હોય ને તો માથે ન અડે, ન ચડે. અને માથે અડે જાજો કાંઈ ફેર પડી જતો નથી. હાર્ટ ટચ થવું જોઈએ ભગવાન. અહીંયા જ્યારે કથા સાંભળો ત્યારે ધબકારા વધવા જોઈએ, અંદરથી રોમાંચ થવો જોઈએ, અંદરથી કૃષ્ણની નજીક જવાની અનુભૂતિ, અહેસાસ થવો જોઈએ, પરમાત્મા પ્રત્યેનું ફિલિંગ સ્ટ્રોંગ બનવું જોઈએ. જો ભગવાનની કથા સાંભળતા હોઈએ, કીર્તનની અંદર આપણને પ્રેમ અને ભાવ હોય તો. અને એટલા માટે તો માથે રખાવી પોથી. શું કરવા ખબર છે કોઈને માથે? શું કરવા રાખે? અહીં કાન નજીક થાય ને એટલે અહીંથી આમ સીધું આમ વ્યૂ જાય ને તો વારો આવી જાય, પણ આપણે પાછું એ વાંધો વ્યૂ તો જાય પણ આ સાઈડ નીકળી જાય પાછું. અને એટલે આપણે ગૌઢાવ ભજન ગાતા ને આમ હાથ રાખતા, આમ શું કરવા રાખતા? હવે સમજાણું? સમજાઈ ગયું ને? એ હેલો મારો સાંભળો,
રણુજાના રાય હુકમ કરો તો પીર જાતરાવું થાય મારો હેલો. એ સાંભળો રણુજાના રાય. એમ કાન રાખે. વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડા. પછી બધા હારે કરે હા. આપણે નથી કરવું પણ આવું થાય ખરા એમ. અને આરાધ છે મારા ભગવાન. એટલા માટે શાસ્ત્ર સમજાવે, એટલા માટે ભાગવત સમજાવે. આ પોથીને તમે ઉપર પધરાવી અને જીવનના પરમ સુખને જો પ્રાપ્ત કરવા માંગતા હો તો એની અંદર કહેલી વાત છે એના અંદર ઉતરો. કારણ કે આ દુર્લભ છે મારા ભગવાન. દેવતાઓને દુર્લભ છે. ભાગવતમાં લખ્યું છે પરીક્ષિતે કથા વક્તુ સભાયામ સંકિતે શુકે સુધા કુંભમ ગૃહીતવેવ દેવા તત્રે સમા.